ગામની અંદર અહીંયાથી સામે આ શેત્રુંજી નદીને પાર કરી જાય એટલે મારું ગામ આવેલું છે। હું કાલે રાત્રે એક અહીંયા ભરતભાઈ સોલંકી કરીને એક શિક્ષક છે, એ જે આપણે પુરાતત્વ વિભાગ કહેવાય એને ઋષિનો વિષય છે, એ મને એવું કહેતા હતા કે પાલિતાણાનો શેત્રુંજય પર્વત જે છે, શેત્રુંજય પર્વતની અંદર પહેલા વહેલા જ્યારે ધણી માતંગદેવ હરિભાઈ આવ્યા ત્યારે એને ત્યાં અમારો ભાડો ડુંગર છે ત્યાં એને વિસામો કરેલો ને ત્યાંથી એક કદમ એટલે કે એનો એક પગ એક પાવ એક કદમ અહીંયા મૂકેલું એનું નામ છે આ કદમગીરી, કે ધણી માતંગદેવ અહીંયા આવ્યા ત્યારે એનું પહેલું પગથિયું ને પહેલો પગ એને મૂકેલો ને એનું નામ જ કદમગીરી છે। અહીંયા કદમ એટલા માટે નામ પડ્યું છે કે પેલું પગથિયું એને મૂક્યું ને અહીંયા એને તપસ્યા કરી, અહીંયા રહ્યા, અહીંયાથી આ જગ્યા એટલી પવિત્ર છે। હમણાં હરિભાઈ કહેતા હતા કે માં કમળાઈ એ પણ અહીં બિરાજમાન છે। મિત્રો માં કમળાઈ અહીંયા બિરાજમાન છે, જ્યાંથી જયારે હોળી ધૂળેટી હોય અને જયારે માની પ્રગટ થાય, જયારે આપણે હોલિકાનું આગલા દિવસે કમળાઈ હોલિકા એટલે કે માં કમળાઈ એનું પ્રાગટ્ય કરતા હોય ને આજુબાજુના વિસ્તારમાંથી જેટલા લોકો એના દર્શન કરે એના દર્શનની અંદર જે કરેલા પ્રકલ્પ એને કરેલી એના મગજની અંદર મસ્તિષ્કની અંદર કરેલી વાત એને કરેલો નિર્ધાર એના મગજમાં આવેલો વિચાર એ લગભગ ચરિતાર્થ થતો હોય છે, ત્યારે એ પૂજનીય છે। કુળદેવી તો છે જ, પરંતુ દરેક સમાજના દરેક જાતિ સમુદાયના જો એક વખત ત્યાં પ્રણ કરે અને માતાજી એને પ્રગટ્ય ન થાય અને એનું વચન પૂરું ન થાય એવું વાત અત્યાર સુધી બની નથી, ઈ આ જગ્યા છે। મિત્રો ત્રીજું, અહીંયા રબારી સમાજ આખા ગુજરાતમાંથી પણ અહીંયા આવે છે, અહીંયા એમની સમાધિ છે, એનો પણ ખૂબ મોટો ભવ્ય વારસો છે। એમના પણ ઈષ્ટદેવો સાલાસુરાની સમાધિ ને સાલા અને સુરા આ બે વ્યક્તિઓ માલધારી સમાજની અંદર થઈ ગયા અને માલધારી સમાજની અંદર સાલા અને સુરાની સમાધિ એ પણ આજ ગિરનારની આજ પરિક્રમની આજ પર્વતની આજ માં કમળાઈના સાનિધ્યની અંદર છે। અહીંયા ચોથું તીર્થંકર એટલે કે જેનો 24 તીર્થંકરો થયા, 24 જૈનોના ભગવાન ઈષ્ટદેવ થયા। એવું કહેવાય છે કે બધા ક્ષત્રિયો હતા, મહાવીરથી લઈને એના છેલ્લા રાજા સુધીના જેટલા જૈનોની અંદર જે સાધુ ભગવતો થયા એના જે સંતો થયા એ બધા જ ક્ષત્રિય હતા ને ક્યારેક ને ક્યારેક ધર્મ માટે એને કામ કર્યું ને કામ કરતા કરતા ઋષભદેવ એવું કહેતા કે એક એમનો પગ શેત્રુંજય ઉપર હોય, બીજો હસ્તગીરી ઉપર હોય ને ત્રીજો કદમગીરી ઉપર હોય। આ કદમગીરી એવી જગ્યા છે, આ કદમ એવી જગ્યા છે કે આનું એવું પવિત્ર સ્થાન છે, ત્યાં આપણા ધણી માતંગદેવ જયારે બિરાજતા હોય અને ધણી માતંગદેવની અટૂટ જેને શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો લગભગ કોઈ કામ આપણું પરિપૂર્ણ ન થાય એવું મારા માનવા મુજબ નથી। હું પણ શ્રદ્ધા અને ધર્મની અંદર ખૂબ વિશ્વાસ રાખનારો વ્યક્તિ છું, કદી નિરાશાવાદી નથી, ખૂબ આશાવાદી વ્યક્તિ છું। ધર્મ ઘટી જાય તો આપણે ધન પણ ઘટી જાય, અને જેને ધર્મ ઘટે એને ધન ઘટી જાય। એટલા માટે એક પંક્તિ કીધી છે કે આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેવત છે કે અંકિત હૈ ઇતિહાસ હમારા। કેવો ઇતિહાસ છે કે અંકિતોથી લખાઈ ગયેલો ઇતિહાસ છે। આ ધણી માતંગદેવ છે એનો ઇતિહાસ લખાયેલો છે, અંકિત હૈ ઇતિહાસ હમારા, જ્ઞાન પૂર્ણ બલિદાનો છે। અને ખૂબ જ્ઞાન મળ્યું છે, જ્ઞાન પૂર્ણ બલિદાનો છે, કેટલું બલિદાન પણ થયું છે। कौन नहीं है परिचित जग में आर्य वीर संतानों से। આપણે આર્યના સંતાનો છીએ,
જે હિન્દુ ધર્મને માને છે એ આર્યના સંતાનો છે ને આર્ય કુળ આર્ય પ્રજાતિ ત્યારે જ આપણે હિન્દુઓ છું ને આપણે હિન્દુ ધર્મની અંદર માનતા છો આપણા ઈષ્ટદેવ આપણે ઘણી માતંગદેવ છે મા કમળામાં છે આપણા કોઈ કુળદેવી છે આપણે ઈષ્ટદેવને માનનારા લોકો છીએ આપણે ભગવાન માટે અટૂટ શ્રદ્ધા ધરાવનારા વર્ગો છીએ આપણે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો કૃષ્ણએ 5000 વર્ષ પહેલા કીધું હતું કે સંપૂર્ણ અર્જુનને કીધું હતું કે સર્વેચ્છ હું છું બધામાં હું છું પીપળામાં હું છું માણસમાં હું છું પ્રાણીમાં હું છું દરેક વસ્તુની અંદર હું સમાયેલો છું એટલા માટે જ્યારે આપણો ઈષ્ટદેવ 5000 વર્ષ પહેલા કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં કહી જાય કે હું પોતે ભગવાન છું મારી અને તમારી જવાબદારી ભગવાન પ્રત્યે અટૂટ હોવી જોઈએ અને જ્યારે મારી ને તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યારે કોઈ પણ કામ આપણું અધૂરું રહેતું નથી બધા જ કામ પરિપૂર્ણ થાય છે કાના બાપા અને અમારા જિલ્લા પંચાયતના સભ્યભાઈ શ્રી મુન્નાભાઈ બેઠા છે અને ગામના સરપંચ શ્રી બેઠા છે મેં હમણાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીને વાત કરી કે જે તે વખતે હું તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરતો હતો ત્યારે 5 લાખ રૂપિયા એ આપેલા છે એના મુનાભાઈ અને સરપંચ શ્રી એક ધક્કો મારી દેશે અને ઓલરેડી એનો એસ્ટિમેટ પ્લાન બનેલો છે 5 લાખ રૂપિયાના ખર્ચે બહેનો માટે અને ભાઈઓ માટે ટોયલેટ બ્લોક અને નાવા માટેના સ્નાનઘર એ અહીંયા આગામી દિવસોમાં બનવાના છે એટલા માટે આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ કે અમારું અધૂરું રહેલું કામ ઘણી માતંગદેવ એને પ્રેરણા આપીને પૂરું કરાવે એ જ વાત કરવા માટે આવ્યા હતા અહીંયા બોલાવી અમને કચ્છી માંડવો કે અમે તમારા છીએ તમે અમારા છો આપણે એક પરિવારના સભ્ય તરીકે તમે અમારું માન સન્માન કર્યું તે બદલ સમગ્ર મહેશ્વરી સમાજ સમગ્ર ઝાલાવાડ કાઠિયાવાડ અને કચ્છમાંથી પધારેલા તમામ શ્રદ્ધાળુઓ યાત્રિકો ભાઈઓ બહેનો અને નાના બાળકો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપણે ખૂબ ખૂબ આ યાત્રા ભગવાન શ્રી માતંગદેવ સુધી કાલે સવારમાં યાત્રા કરો ત્યારે ખૂબ સારી રીતે તંદુરસ્ત રીતે ભગવાનની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂરી કરો એ તકે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણી યાત્રા ખૂબ સાનુકૂળ રહે ખૂબ પ્રગતિમય રહે આપણા જીવનની અંદર તમારા પરિવારની અંદર આવતું વર્ષ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે રહે એવી ધણી માતંગદેવને પ્રાર્થના અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગુરુ ગુજરાત જય માતંગદેવ